તમને કહું છું બાયો હાલો ને તાર પ્રોગ્રામ કરી. રંભા તું પ્રોગ્રામ કરી કરી મરી જાય. લે આ લેવા હું મરી જાય. હાચો પ્રોગ્રામ કરવાની મજા તો બેનપણીઓ આયરે જ હાલે. ઈ તારી વાત હાચી હો રંભા. રંભાએ કામ કરી બટેટા ભૂંગળાનો પ્રોગ્રામ કરી નાખ્યો. એમાં હું ખાવું હોય બટેટા ભૂંગળામાં? એને કરતા એક કામ કરી ભજીયાનો ઠોકી નાખી પાછો. હવે કાંઈ ઘડીએ ઘડીએ ભજીયાનો ન હોય, કાંઈક નવીન કરવો છે આજકાલ. એક કામ કરી બાયું, આપણે નદી કિનારે જાય ને ત્યાં મેગી ઠોકી માય. એટલે રંભા તારું કહેવાનું એમ છે કે મેગીનો પ્રોગ્રામ કરવો એમ? હા ને નદી કિનારે મેગી બધા બેનપણીઓ આયરે કેવી મજા આવે હે. આથી વાંધો નહીં રંભા મેગીનો કરી નાખી. ઓલી ચંપાને તો ફોન કરે એટલે મારી ઘરે આવે. ના ના અત્યારે ફોન ન કરતા કોઈ. પણ હું કાંઈ ફોન ન કરી ચંપાને? અરે ચંપા છે ને ઈ કપડા ધોવે છે એટલે એને મને કીધું જી પ્રોગ્રામ બનાવો ને ઈ મને ભેગી થાય ને પાછી તે મને કહી દેજે એમ. હા તે વાંધો નહીં, તું ચંપાને કહી દેજે. રેડી, ઈ જિમ્મેદારી તારી. પણ રંભા આપણે મેગી લેવું કેટલી? આપણે કેટલી 5 જણિયું છે ને તો 10 મેગી લઈ લેજો. હા તે વાંધો નહીં, હું સોનકી છે ને મેગી લેતા આવીશ. ઓકે? અને તું ભૂલા વગર કહીજો ઓલી ચંપાને પાછી રિહાઈ જાહે. અરે રંભા મેં કહી દીધું એટલે આવે એટલે આવે. ઈ તો મને ખબર આવવાની હે, પણ તું ન ભૂલી જાતી એમ કહું છું વાંદરી. તમને કહું છું કાલ બપોરે છે ને તમારી મમ્મીને કહી દેજો રાંધી રાખે. હા તને હું વાંધો, તારા હાથમાં કાંટા ઉગ્યા છે? કાકાને ક્યાં ગયો છો? મારે જવું છે મેગી ખાવા. અમે ને બેનપણીએ પ્લાન બનાવ્યો છે કે નદી કિનારે મેગી ખાવા જવાનો. એવા મેગીમાં હું ખાવું હોય? તમને સ્વાદની ન ખાવા પડે, તમને તો ખાતા જ આવડે. મને કઈ વાંધો નથી, તું ગમે ત્યાં જા મેગી ખાવા જાય કે માઈકે જા ગમે ત્યાં જા એમાં મને કઈ વાંધો નથી, પણ તું છે ને જે મમ્મીને કહી દેજે, સમજી ગઈ? ઓહ, તે પલવી કેનો પ્રોગ્રામ કરવાનો છે? એ પ્રોગ્રામ કરવાનો છે મેગીનો, સમજી ગઈ? ઠેક પછી મેગીનો પ્રોગ્રામ રાખ્યો એમ ને? હા નદી કિનારે બનાવવાનો છે, સમજી ગઈ ને? હા તી વાંધો નહીં. એ સાસુમાં તમને કહું છું સાંભળો છો? બોલ ને શું કામ છે? એ હું એવું કહેવા માંગુ છું કે કાલ હું છે ને બેનપણીઓ હારે મેગી ખાવા જવાની છું, તો તમે છે ને રાંધી નાખજો કાલ બપોરનું, સમજી ગયા? મારા પગ તો દુખે છે, હાલ ને તોય રાંધી લઈ. આ વાંદરીને એક દી રાંધવું પડે તોય દાખલા પડે છે. પાછા વેલા હાઈ આવજો. એ હો સમજી ગઈ. એ મિત્રો ચંપા બેઠી છે ને કે વઈ નત ગઈ ને? અરે હા મારી બાજુમાં બેઠી. એ હા આમ ખાલી હાથે પ્રોગ્રામ કરવાની મજા ન આવે. ભાઈ બંધનું ગીત ગાઈ નાખો. એ મારા દિલનો છે ધબકારો, જની આંખે ગેરી કુર. મારા દિલનો છે ધબકારો, જની આંખે ગેરી કુર. તું 24 કેરું હોનું, મારો ભાઈ બડ કોહિનું. તારો ચોઈટ કેરું સોનું આવે. તોય મને નહોતું આવતું, તોય મેં ગીત ગાયું ને તમારે હાટું. હા એમાં તને કેવું પડે લે. એ રંભા ઘાય ઘા ફોરવી લાય કે હવે 9 તો વાગી ગયા. આમાં નિરાયતે આખવી પડે સિટીમાં, તને ખબર ન પડે પછી ઓલા આપણા કાકા ઝાલી લે. ઓ ભાઈ સાહેબ કેવું મસ્ત વાતાવરણ છે. હોય જ ને એટલે તો અહીંયા પ્રોગ્રામ ગોઠવો. બાયું તમે તપેલું ને એવું તો લેતા આવ્યા ને? હા બધી ઠેલામાં જ છે. હવે છે ને એક કામ કરો, હું ને ચંપા છે ને ચૂલો જગવી નાખી અને તમે તાઈને છે ને મરચાં અને ડુંગળી ને એવું સુધારી રાખો. એ તું ઊભી હું સોલા ઠેલામાંથી ઓલું બર્તન તો લેતા આય. એ લેતા આવું છું, રાયડું નાખો માં નિરાય તો તમ તાર બની જાહે. એ રંભા બધું આમાં સુધારી નાખી ને? હા એમાં સુધારી નાખો. ટૂંકમાં ઈ બાયુને છે ને મોટું કામ થઈ ગયું. આપણે બે છે ને અત્યારે લાકડા ગોતવા નથી જવું, નિરાયતે લાકડા ગોતીને ચૂલો જગવી લેવું, સમજી ગઈ? વાહ રંભા વાહ, તું તો ચાલા ગ્લોમડી ની જેમ ચાલ હકાય હો. ઓલું બે પાકી ન્યુ છે એવું તમને નથી લાગતું? કાંઈ વાંધો નહીં, આપણે ખાલી સુધારવાનું છે ને મેગી બનાવવાની છે ને બધું વારવાનું છે. હા મિત્ર તમે ગમે ત્યાં પ્રોગ્રામ કરવા જાવ ને તો કચરો છે ને કચરા પેટીમાં નાખી દેજો, અને કચરા પેટી ન હોય ને તો ખીચામાં નાખીને પછી બહાર કચરા પેટીમાં નાખી દેજો, ગંદકી ન કરતા. એ રંભા સુલો જઈગો કે નો જઈગો? એ જગી ગયો છે. એક કામ કરો, એકાલી જણી અહીંયા આવો ને થેલામાંથી મેગી ને તેલ ને એવું બધું કાઢો. જાતો માનસી. અત્યારે ખાલી તેલ કાઢી લે ને મેગી છે ને બાજુમાં ખડકી દે. એ હો એ રંભા આ હું કોક નારિયેળ તેલ લેતા આવ્યું. આ નાખીને કામમાં હવે મેં નાખીને કીધું તું કે પતંગ જેવીનું તેલ લેતા આવજે. તો ભમરાની માથામાં નાખવાનું તેલ લેતા આવી. ક્યાં આ બધું ફેરતો? એલા આ તો હાસુકા માથામાં નાખવાનું તેલ આવી ગયું. હવે હું કહીશું રંભા? હવે હું કરું? પ્રોગ્રામ કેન્સલ કરો? એ ના ના રંભા, મને લાગ્યું કે આપણે કેદુના ભેગા નથી થયા તો હું પ્રેન્ક તો કરું, એટલે મેં પ્રેન્ક કર્યો છે, સમજી ગયા? હજી જો એમાં આવી છે તેલ. આ રંભા છે. તાય હું અમને બીવડાવી દીધા. મને હાસી લાગ્યું હો કે આ માથામાં નાખવાનું તેલ લેતા આવી. મને એવું જ લાગ્યું. ગ્રુપમાં એક આવો પ્રેન્ક કરવા વાળો માણસ હોય કા? બાયો સુધારાઈ ગયું હોય તો આવજો આ બાજુ. મેગી ખાવાની મજા તો દરિયા કિનારે જ આવે. એમાંય બેનપરીઓ ભેગી હોય ને તો બહુ મજા આવે. હવે છે ને તેલ નાખવાનું, સમજી ગઈ? ક્યાં માથામાં? હા હવે બરોબર. બાયો મેગી નાખી દઉં ને? હા બનાવી જ નહીં ખાય. હાલો દરિયા બાજુ જાવું છે ને સબસબિયા કરવા. ક્યાંય નથી જાવ, હમણાં મેગી બની જાય. હાલો બાયો મેગી બનવા આવી બેહો. હાલો આપણે બે અહીંયા મેગી ખાઈ લઈએ.
જાય. ઓહે રંપા એટલી બધી મેગી નહીં ખૂટે હો માં તઈનેથી. ખાઈ જ જવાની છે.